પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાળી ભૂક્કીના કટ્ટાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ 18,576 કિંમત ₹39,95,280 નો મુદ્દામાલ સાથે એક ટ્રક પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી પાટણ. રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ સાહેબ નાઓએ પાટણ જિલ્લામાં દેશી અને વિદેશી દારૂ સંબંધિત જે બદીઓ છે એને નેસ્તે નાબૂદ કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને એલસીબી પાટણની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને ખાનગી રાહે બાતમી મળેલ કે રાધનપુર મહેસાણા હાઈવે ઉપર વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક પસાર થવાની છે. આ ટ્રકને પીછો કરતા આ જે ડ્રાઈવર છે એમને ધ્યાને આવી જતા એમણે પૂર ઝડપી આ ટ્રક ચલાવી હતી અને ડ્રાઈવરે ટ્રકનો કંટ્રોલ ખોતા આ ટ્રક ઓફરોડ થઈ ગયેલો હતો. ત્યારબાદ એલસીબીની ટીમે આ ટ્રકની તપાસ કરતા જે ટ્રક ચલાવનાર છે અને બીજા આરોપી છે એ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા અને આ ટ્રકને ચેક કરતા આ ટ્રકમાં કુલ વિદેશી દારૂની બોટલની વાત કરીએ તો 18,576 નંગ અને એની કિંમતની વાત કરીએ તો ટોટલ 39,95,280 રૂપિયાનો મુદ્દામાલ એલસીબી પાટણની ટીમે સીઝ કર્યો હતો. આ ટ્રકની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ જે વિદેશી દારૂનો જથ્થો છે એ એમણે એક કાળી ભૂકીના કટ્ટા છે એની આડસ લઈને છુપાવીને સંતાડેલો હતો. તો આ રીતે એલસીબીની ટીમને એક મોટા વિદેશી દારૂના જથ્થાને પકડવામાં સફળતા મળી. અત્યારે આ ગુનાની તપાસ એલસીબી પીઆર જુનાગઢ સાહેબ ચલાવી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ જે ટ્રક છે રાધનપુર મહેસાણા હાઈવે ઉપર જઈ રહ્યો હતો અને એમાં ટોટલ 2 આરોપીના નામ અત્યારે તપાસમાં ખુલેલા છે. 21 નંબર 1 છે આકાશ ભેવાડા અને 21 નંબર 2 છે બુધારામ બાબુલાલ બિશ્નોઈ અને એની વધુ તપાસ હાલ ચાલુમાં છે.